હાય ફ્રેન્ડ્સ, ખીલની ટ્રીટમેન્ટ એટલે કે ખીલની સારવાર કરવી કે નહીં ને એના અંગે પણ ઘણી માન્યતાઓ હોય છે. જેમ કે પુબર્ટી કે એડલ્ટ એજ, યંગ એજની અંદર ખીલ થાય જ છે, નોર્મલ છે એવું લોકો માને છે કે આ થાય જ, આની ટ્રીટમેન્ટ ના હોય. આ ઉપરાંત એવું કહે છે કે ખીલની ટ્રીટમેન્ટ કરાવીએ ને તો દવા ગરમ પડે, કાં તો દવાની સાઈડ ઇફેક્ટ થાય એટલે દવા ના પીવાય. તો કોઈ પણ વ્યક્તિ સજેસ્ટ કરે ને ટ્યુબ લગાવી દે છે, પરંતુ એવું ના હોય. આ ઉપરાંત એવું પણ ઘણી વખતે લોકોને હોય છે કે ખીલની ટ્રીટમેન્ટ કરાવીએ તો આપણી સ્કિન પતલી થઈ છે, કાં તો સ્કિનમાં કોઈ સાઈડ ઇફેક્ટ થાય છે, મોટી ઉંમરે રિએક્શન આવે છે, પરંતુ એવું હોતું નથી. ખરેખર ખીલની ટ્રીટમેન્ટ એના ટાઈમે કરાવવી જોઈએ. જો તમને થોડાક પણ ખીલ નીકળે છે તો ટાઈમે એના કન્સલ્ટન્ટને બતાવીને એની સારવાર કરો. કારણ કે જો આવા જુદા જુદા પ્રકારના ખીલ હોય છે, તો ટાઈમે સારવાર ન કરવામાં આવે તો આવી રીતે ખાડા પડી જતા હોય છે, આવી રીતે ડાર્ક સ્પોટ થઈ જતા હોય છે, પછી એને કાઢવા ખૂબ જ અઘરા થઈ જાય છે. તો ખીલની ટ્રીટમેન્ટ કરવાની કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી. ખીલની ટ્રીટમેન્ટ ટાઈમ પર કરાવો, તમારા કયા ટાઈપના ખીલ છે એ જોઈને એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરાવો અને ખીલ 100% સારા થઈ જાય છે, ફરીવાર થતા પણ નથી. એના માટે ડાયરેક્ટ મેસેજ કરો. થેન્ક યુ.